સરકારી આઈટીઆઈ શિનોર ખાતે શૈક્ષણિક વર્ષ 2026 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ. વિવિધ ટ્રેડમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અરજી ફરજિયાત. 23 જૂન અંતિમ તારીખ. વડોદરા, તા. 26 મે 2026 મંગળવાર. ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ શિનોર ખાતે શૈક્ષણિક વર્ષ 2026 માટે વિવિધ વ્યવસાયિક અને ટેકનિકલ ટ્રેડમાં પ્રવેશ પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે. રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય આધારિત શિક્ષણ અને રોજગારલક્ષી તાલીમ ઉપલબ્ધ કરાવતી આ સંસ્થા દ્વારા પ્રવેશ માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. સંસ્થાના અધિકારીઓએ જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓ ટેકનિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે અને વિવિધ ટ્રેડમાં તાલીમ મેળવવા ઇચ્છુક છે, તેઓએ નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી ફરજિયાત રીતે પૂર્ણ કરવાની રહેશે. પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવી હોવાથી ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર જઈને નોંધણી કરાવવાની રહેશે. ઉમેદવારોને ગુજરાત આઈટીઆઈ એડમિશન પોર્ટલ https://admission.gujarat.gov.in utm://chat-gpt.com પર જઈ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ પ્રવેશ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 23 જૂન 2026 નક્કી કરવામાં આવી છે. સમયમર્યાદા પૂર્ણ થયા બાદ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તેથી વિદ્યાર્થીઓને વહેલી તકે અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. સંસ્થાએ વધુમાં જણાવ્યું છે કે આઈટીઆઈમાં ઉપલબ્ધ વિવિધ ટ્રેડ વિદ્યાર્થીઓને વ્યવસાયિક કૌશલ્ય વિકસાવવા તેમજ રોજગારીની નવી તકો પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે. હાલના સમયમાં ટેકનિકલ શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રનું મહત્વ સતત વધી રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓમાં આઈટીઆઈ અભ્યાસક્રમ પ્રત્યે વિશેષ રસ જોવા મળી રહ્યો છે. પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની ટેકનિકલ મુશ્કેલી, દસ્તાવેજ અપલોડ, પસંદગી પ્રક્રિયા અથવા ઓનલાઈન અરજી અંગે માર્ગદર્શનની જરૂર જણાય તો તેઓ શિનોર ખાતે રેલવે ફાટક નજીક આવેલી સંસ્થાની કચેરીનો રૂબરૂ સંપર્ક કરી શકે છે. સંસ્થાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. સંસ્થાના આચાર્યશ્રીએ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે અંતિમ તારીખની રાહ જોયા વગર સમયસર ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે જેથી પ્રવેશ પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન સર્જાય. સાથે જ વિદ્યાર્થીઓને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્તરે પણ આ પ્રવેશ પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ટેકનિકલ અને વ્યવસાયિક શિક્ષણ તરફ વધતા ઝુકાવને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આઈટીઆઈમાં પ્રવેશ લેતા હોય છે, ત્યારે આ વર્ષે પણ નોંધપાત્ર પ્રતિસાદ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે આજની બધી મહત્વપૂર્ણ ખબરો પૂર્ણ થાય છે. તમે જોઈ રહ્યા હતા બરોડા આજતક લાઈવ, વિશ્વાસપાત્ર સમાચારનો વિશ્વસનીય સ્ત્રોત. હું છું રવિન્દ્ર. આપ સૌનો દિલથી આભાર. વડોદરા અને આસપાસની દરેક મહત્વપૂર્ણ અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે. ફરી મળીએ નવી ખબર સાથે.